એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા। નજર કરીશું અત્યાર સુધીના મહત્વના સમાચાર પર। દેશભરના 5 રાજ્યોમાં આવતીકાલે ગુરુવારે 29 મેના દિવસે ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોક ડ્રીલ યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાત સહિત સરહદી રાજ્યોમાં રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં સાંજે 5 થી 8 વાગ્યા સુધી મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। મોદી સરકારે ખેડૂતો માટે મોટો નિર્ણય લીધો। 14 પાકોના એમએસપીમાં વધારો, રેલવેના 2 મલ્ટી ટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી। કેબિનેટ બેઠકમાં ઘણા હાઈવેને મંજૂરી આપવામાં આવી, ત્યારે MISS ચાલુ રાખવા માટે પણ મંજૂરી આપવામાં આવી છે। ભારતીય શેર બજાર રેડ ઝોનમાં બંધ થયો। BSE સેન્સેક્સ 216 પોઈન્ટ ઘટીને 81,335, જ્યારે નિફ્ટી 74 પોઈન્ટ ઘટીને 24,751 પર બંધ રહ્યા। ગુજરાતમાં 8,326 ગ્રામ પંચાયતોની ચૂંટણીની તારીખો જાહેર। ચૂંટણી પંચે આપેલી માહિતી અનુસાર 2 જૂને જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે। 9 જૂન સુધીમાં ઉમેદવારી પત્રક ભરી શકાશે। 22 જૂને મતદાન થશે અને 25 જૂને મત ગણતરી હાથ ધરવામાં આવશે। હવામાન વિભાગની આગાહી મુજબ આવતીકાલે ગુરુવારે 29 મેના દિવસે સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતના વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં તથા ઉત્તર ગુજરાત અને અમદાવાદ સહિતના જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે। સાથે ગાજવીજ સાથે મધ્યમ વરસાદની પણ આગાહી છે। આ દરમિયાન રાજ્યમાં મોટા ભાગના વિસ્તારોમાં 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। ગુજરાત સહિત તમામ જિલ્લામાં કોવિડ-19ને લઈને આરોગ્ય તંત્ર દ્વારા આગોતરી વ્યવસ્થા ઊભી કરાઈ છે, જે અંતર્ગત નર્મદા જિલ્લાની આરોગ્ય સંસ્થાઓમાં 792 બેડ ઉપલબ્ધ કરાવાયા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી 2 દિવસીય 4 રાજ્યોની મુલાકાતે। પ્રધાનમંત્રી પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશ અને સિક્કિમમાં વિવિધ પરિયોજનાઓની કરાવશે શરૂઆત। અમરેલીમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ અભ્યાસ કરવામાં આવ્યો। યોગ શિબિરમાં અમરેલી શહેરના લોકો મોટી સંખ્યામાં જોડાયા। કાર્યક્રમમાં યોગ અભ્યાસના ફાયદા વિશે પણ માહિતી આપવામાં આવી। સાતલપુર તાલુકાના જાખોત્રા ગામે એક આધેડ પુરુષની સ્ત્રીના કપડાં પહેરેલી બળેલી લાશ મળતા જ પોલીસ હરકતમાં આવી હતી। પોલીસ તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે, જેમાં એક પ્રેમી પંખીડાએ ફિલ્મી અસર હેઠળ હત્યા કરવાનો પ્લાન બનાવ્યો અને હત્યા કરી હતી। અમદાવાદ એરપોર્ટ પર રોમાનિયન નાગરિક નકલી વિઝા સાથે ઝડપાઈ। પ્રયાગરાજના મનોજ જોશી દ્વારા વિઝા છેતરપિંડીમાં મદદ કરાઈ છે। આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર। ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહેશો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ।